સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં 121 તાલુકામાં વરસાદ પડ્યો। સૌથી વધુ અમરેલીના રાજુલામાં 6 ઇંચ વરસાદ પડ્યો। ભાવનગરના મહુવામાં 3.23 ઇંચ વરસાદ પડ્યો છે તો વલ્લભીપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે। સાવરકુંડલામાં 1.77 ઇંચ વરસાદ પડ્યો છે તો લીલિયામાં 1.46 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। તો વરસાદી આંકડા સામે આવ્યા છે। સાવરકુંડલામાં 1.77 ઇંચ, લીલિયામાં 1.46 ઇંચ વરસાદ પડ્યો છે અને આ કમોસમી વરસાદને કારણે જગતના તાત કે જેઓ મુશ્કેલીમાં મુકાયા છે। એક બાજુ રોડ રસ્તાઓની બિસ્માર હાલત, બીજી બાજુ કમોસમી વરસાદ, ખેડૂતોના ખેતરમાં ઊભો રહેલો પાક કે જે પલળી ગયો છે, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। વરસાદી આ આંકડા સામે આવ્યા છે। 4 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। સવારે 6 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીમાં 121 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે। ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે તેની વિગતો અમે આપને જણાવી રહ્યા છીએ।